ઓમ નમઃ શિવાય. ગાથા પર આજે આપણે શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થતા એવા 16 સોમવારના વ્રત વિશે જાણીશું. કથા પ્રારંભ. વ્રતનો દિવસ. શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરી 16 સોમવાર સુધી આ વ્રત કરવાનું હોય છે. વ્રતનું વિધાન. સોમવારના દિવસે સવારે વહેલા ઉઠવું, સ્નાનાદિ કાર્ય પતાવીને પીળા રંગના 4 દોરા ભેગા કરવા, સરખા અંતરે એક એક કરીને 4 ગાંઠો વાળવી. દર સોમવારે મહાદેવજીનું પૂજન, દર્શન અને નામ સ્મરણ કરવા. એકટાણું કરવું. શિવ પાર્વતીની વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતી વખતે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ રટણ કરવું. વ્રત ફળ. મનોકામના સિદ્ધ થાય છે. ચાતુર્માસ કાર્યનું ફળ મળે છે. વ્રત કથા. કૈલાશ પર્વત પર શંકર અને પાર્વતી સોગઠબાજી રમવા બેઠા હતા. બાજી ખૂબ જ મજાની જામી હતી, પરંતુ કોણ હાર્યું કે કોણ જીત્યું તે નક્કી કરી શકાતું નહોતું, કારણ કે ત્યાં કોઈ નક્કી કરનાર હાજર જ ન હતું. એવામાં બ્રહ્મદત્ત નામે એક બ્રાહ્મણ અચાનક ત્યાં આવી ચડ્યો. ભગવાન શંકરે તેને ન્યાય તોડવાનું કામ સોંપ્યું. એક બાજી પૂરી થઈ કે તરત માતા પાર્વતી બોલ્યા, બોલો બ્રહ્મદત્ત, કોણ જીત્યું? મારા ભોળા શંકર જીત્યા, બ્રાહ્મણે કહ્યું. વાસ્તવમાં તો પાર્વતીજી જીત્યા હતા, પરંતુ બ્રાહ્મણ શંકરને રીઝવવા માટે જૂઠું બોલ્યો. આમ 3-4 બાજી સુધી બ્રહ્મદત્ત જૂઠું બોલ્યો. આથી પાર્વતી તેના પર ખીજાઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલી ઉઠ્યા, હે બ્રાહ્મણ, તારા જૂઠણાની હવે હદ આવી ગઈ છે. જા, હું તને શ્રાપ આપું છું કે તારા આખા શરીરે કોઢ ફૂટી નીકળશે. માં પાર્વતીના શ્રાપથી એ જ વખતે બ્રહ્મદત્તના આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો. આ જોઈ તે ધ્રુજી ઉઠ્યો અને માને કરગરવા લાગ્યો. પરંતુ એ દરમિયાન શંકર પાર્વતી ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. બ્રહ્મદત્ત તો બિચારો પોતાનું કપાળ કૂટતો, રોતો કકડતો ત્યાંથી ચાલી નીકળ્યો. રસ્તે જતા કેટલાક લોકો તેને ખીજવવા લાગ્યા, તો કેટલાક વળી તેને સલાહ આપવા લાગ્યા, ભાઈ, ભગવાન શંકરની આરાધના કર. આથી બ્રહ્મદત્ત ઉગ્ર તપ કરવા માટે જંગલ તરફ જવા લાગ્યો. રસ્તે ચાલતા માર્ગમાં એક ગાય મળી. ગાયે પૂછ્યું, ભાઈ, તું ક્યાં જાય છે? કોઢિયો કહે, પાર્વતીના શ્રાપનું નિવારણ કરવા જાઉં છું. ગાય બોલી, ભાઈ, હું પણ ખૂબ દુઃખી છું. આંચળ ફાટ થાય છે, છતાં કોઈ મારું દૂધ પીતું નથી. વાછરડા પણ ધાવતા નથી. મારા પાપનું નિવારણ પૂછતો આવજે ને. આગળ ચાલતા એક ઘોડો મળ્યો. તેણે પણ કોઢિયાને પૂછ્યું અને પોતાની વાત કરતા કહ્યું, ભાઈ, મારી પીઠ પર હીરા મોતી જડેલા પલાણ છે, પણ કોઈ મારા પર સવાર થવા તૈયાર નથી. મારા પાપનું નિવારણ પણ પૂછતું આવજે. ભલે કહી બ્રહ્મદત્ત ત્યાંથી આગળ ચાલ્યો. આખો દિવસ ચાલીને તે થાકી ગયો હતો. આથી તે આંબાના ઝાડ નીચે થાક ખાવા બેઠો. ત્યાં તો આંબાના ઝાડને વાચા ફૂટી અને તે બોલી ઉઠ્યો, ભાઈ, મારા ઉપર સરસ મજાની કેરીઓ આવે છે, પણ કોઈ મારા ફળને ચાખતું નથી, અને જો ભૂલે ચૂકે પણ કોઈ ચાખે છે તો તે મૃત્યુ પામે છે. મેં એવા તે શા પાપ કર્યા હશે? મારા આ દુઃખનું નિવારણ પણ પૂછતો આવજે ને. થોડીવાર થાક ખાઈને બ્રહ્મદત્ત ત્યાંથી આગળ વધ્યો. આગળ જતા રસ્તામાં એક સરસ મજાનું તળાવ આવ્યું. બ્રહ્મદત્તને ખૂબ તરસ લાગી. આથી તે પાણી પીવા તળાવમાં ઉતર્યો. એવામાં ત્યાં એક મગર આવી ચડ્યો અને તેને જોઈને કહેવા લાગ્યો, ભાઈ, આમ તો હું આ શીતળ જળમાં રહું છું, પણ તોય મારા શરીરની દાહ ઓછી થતી નથી. મેં એવા તે શા પાપ કર્યા હશે કે મારા શરીરમાં આગ જેવી બળતરા બળ્યા કરે છે? મારા પાપનું નિવારણ પણ પૂછતો આવજે ને. ભલે કહી બ્રહ્મદત્ત ત્યાંથી પણ ચાલતો થયો અને જંગલમાં જઈ ઉગ્ર તપ કરવા લાગ્યો. તેના તપથી પ્રસન્ન થઈ ભગવાન શંકરે તેને દર્શન દીધા અને વરદાન માંગવા કહ્યું. બ્રહ્મદત્ત બોલ્યો, માતાજીએ મને શ્રાપ આપ્યો છે. આથી મારા આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો છે. મારાથી એ સહન થતું નથી, માટે મારું આ દુઃખ દૂર કરો. ભગવાન બોલ્યા, જા, શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરજે, તારું દુઃખ જરૂર દૂર થશે. હા,
પણ સોમવારનું વ્રત કઈ રીતે થાય એ જાણતો નથી. બ્રહ્મદત્ત બોલ્યો. ભગવાન બોલ્યા, જો સાંભળ, શ્રાવણ માસ આવે, દિવાસાનો દિવસ આવે, ત્યારે દોરાની સેરે ગાંઠો વાળવી, પીળા પસ્તે દોરો બાંધવો, મારી ભક્તિભાવપૂર્વક પૂજા કરવી તથા એકટાણું કરવું. ત્યારબાદ જ્યારે કાર્તક માસનું અજવાળું આવે ત્યારે ઘઉંનો સવાસેર લોટ લેવો, સવાસેર ઘી લેવું, સવાસેર ગોળ લેવો, એ બધાને સરખું ચોળી લાડુ બનાવવા. એ લાડુના 4 સરખા ભાગ કરવા. એક ભાગ મંદિરના પૂજારીને, બીજો ભાગ રમતા બાળકને, ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપજે, અને વધેલો ભૂકો કરી કીડિયારે પૂરજે. અને જો શ્રદ્ધાથી તું 16 સોમવાર કરીશ તો તારું સઘળું દુઃખ દૂર થશે અને તારી કાયા કંચન જેવી થશે. આ સાંભળી બ્રહ્મદત્ત ખુશ થયો. ત્યાર પછી તેણે ગાયની વાત કરી. તેના જવાબમાં મહાદેવજી બોલ્યા, પરભવમાં એ ગાય એક સ્ત્રી હતી. તેણે ગુસ્સેથી પોતાના ધાવતા બાળકને છૂટું પાડ્યું હતું. એ પાપે અત્યારે કોઈ તેને ધાવતું નથી, કોઈ તેનું દૂધ પીતું નથી. તેના પાપનું નિવારણ એ છે કે તું એના આંચળમાંથી દૂધ કાઢી તેના વડે મારી પૂજા કરજે, તેનું દુઃખ દૂર થઈ જશે. એ પછી બ્રહ્મદત્તે ઘોડાની વાત કહી. મહાદેવજીએ કહ્યું, પૂર્વજન્મમાં તે ઘોડો વાણિયો હતો. તે તોલ માપના ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો હતો અને લોકોને ઊંચીના પૈસા આપી બમણા વ્યાજે વસૂલ કરતો હતો. તું એના ઉપર સવારી કરજે, આથી તેનું દુઃખ દૂર થશે. ત્યારબાદ બ્રહ્મદત્તે આંબાના પાપનું નિવારણ પૂછ્યું તો તેના જવાબમાં મહાદેવજીએ કહ્યું, આગલા જન્મમાં એક ખૂબ લોભીયો માણસ હતો. આખી જિંદગી પૈસા જ ભેગા કર્યા રાખ્યા, દાન કે પુણ્ય કશું કર્યું જ નહીં. આથી તે આ જન્મમાં આંબો થઈ રીબાય છે. તેના ફળ કોઈ ચાખતું નથી. એના નિવારણ અર્થે તું આંબા નીચે દાટેલું ધન ખોદી કાઢજે અને સત્કાર્યમાં વાપરજે. આથી તેની સદગતિ થશે, અર્થાત તેના ફળ અમૃત જેવા મીઠા બનશે. અંતમાં બ્રહ્મદત્તે મગરના પાપનું નિવારણ પૂછ્યું તો તેના જવાબમાં મહાદેવજીએ કહ્યું, પૂર્વજન્મમાં એ બ્રાહ્મણ હતો. કાશીમાં જઈ તેણે ખૂબ વિદ્યા મેળવી હતી, પરંતુ તે કોઈને પોતાની વિદ્યા શીખવાડતો નહીં. આથી આ ભવે મગર બની તેના પાપ ભોગવી રહ્યો છે. એના નિવારણ રૂપે મારા શિવલિંગ પર ચડાવેલું બીલીપત્ર લઈ એની આંખને અડકાળજે, આથી તેની સઘળી બળતરા તરત જ મટી જશે. બ્રહ્મદત્ત મહાદેવજી પાસેથી દરેકનું નિવારણ જાણી તેમને નમન કરી ત્યાંથી ચાલતો થયો. ચાલતા ચાલતા તે મગર પાસે આવી પહોંચ્યો. તેની આંખે બેલીપત્ર લગાડતા જ તેની બળતરા મટી ગઈ અને તે જ્ઞાનની વાતો કરવા લાગ્યો. આથી તેની સદગતિ થઈ. ત્યારબાદ ફરતા ફરતા બ્રહ્મદત્ત આંબાના ઝાડ પાસે આવી પહોંચ્યો. ત્યાં કોદાળી વડે ખોદી ધનના ચરુ બહાર કાઢ્યા અને તે ધન સન્માર્ગે વાપરવાનો સંકલ્પ કરી ઝાડ પરથી કેરી તોડી ખાધી તો તે મીઠી લાગી. આગળ જતા બ્રહ્મદત્તને ઘોડો મળ્યો. બ્રહ્મદત્તે તેને મહાદેવજીએ કહેલી વાત સંભળાવી અને તેના પર સવારી કરી. આથી ઘોડાના દુઃખનું પણ નિવારણ થયું. ત્યાંથી થોડેક આગળ જતા રસ્તામાં ગાય સામી મળી. તેને પણ મહાદેવજીએ કહેલી વાત કહી સંભળાવી અને તેના આંચળમાંથી દૂધ દોહી મહાદેવજીનું નામ દે એક શિવલિંગ પર ચડાવ્યું. આથી ગાયનું દુઃખ દૂર થયું અને થોડી જ વારમાં વાછરડા તેને ધાવતા થઈ ગયા. ત્યારબાદ શ્રાવણ માસ આવ્યો એટલે બ્રહ્મદત્તે 16 સોમવારનું વ્રત ભક્તિભાવપૂર્વક કરવા માંડ્યું. આથી શંકર પાર્વતીએ પ્રસન્ન થઈ તેનું શરીર પહેલા જેવું બનાવી દીધું. તેનો કોઢ આપમેળે જ મટી ગયો. બ્રહ્મદત્ત હવે પહેલા કરતા પણ વધુ સુંદર દેખાતો હતો. તે ફરતા ફરતા પોતાના ગામની ભગોળે આવી ચડ્યો. ત્યાં તેણે એક વિશાળ મંડપ જોયો. તેમાં દેશ દેશાવરથી આવેલા રાજકુમારોને સજી ધજીને બેઠેલા જોયા. એ આ દ્રશ્ય જોઈ નવાઈ પામ્યો. તેણે બાજુમાં બેઠેલા એક માણસને પૂછ્યું તો જાણવા મળ્યું કે આજે રાજાની કુંવરીનો સ્વયંવર યોજાવાનો છે. બ્રહ્મદત્ત બિચારો આ બધું જોતો બાઘાની માફક એક બાજુ ઊભો રહ્યો. ત્યાં તો એક ચમત્કાર થયો. શણગારેલી હાથીણી ડોલતી ડોલતી મંડપની બહાર આવી અને સુંડમાના કળશને બ્રહ્મદત્ત ઉપર ઢોળી દીધો. આ જોઈને સૌ સ્તબ્ધ બની ગયા. રાજા પણ વિમાશણમાં પડી ગયા.
પરંતુ સ્વયંવરની શરત મુજબ બ્રહ્મદત્ત જોડે રાજકુંવરીને પરણાવી પડે. આથી ના છૂટકે રાજાએ કુંવરીને બ્રહ્મદત્ત જોડે પરણાવી અને તેને રાજપાટ પણ આપ્યા. શંકર પાર્વતીની કૃપાથી બ્રહ્મદત્ત રાજા બન્યો. તેને 16 સોમવારનું વ્રત ફળ્યું. 16 સોમવાર પૂરા થયે બ્રહ્મદત્તે વ્રત ઉજવવા રાણીને કહ્યું અને વ્રત કેમ ઉજવવું તેની સઘળી હકીકત પણ રાણીને કહી સંભળાવી. રાણીએ સઘળી વાત સાંભળી લીધી, પરંતુ ખાવાની વાત આવી ત્યારે તેના મનમાં સંશય જાગ્યો કે મારા સ્વામીને જમવામાં ફક્ત લાડુ જ શા માટે આપવા, 32 પકવાન કેમ નહીં? આમ વિચારી તેણે લાડુને જોડે 32 પકવાન પણ બનાવ્યા. ત્યારબાદ રાજાએ વ્રત પૂર્ણ કરી પ્રસાદી માંગી તો એ વખતે રાણીએ લાડુ ઉપરાંત અન્ય વાનગીઓ પણ પીરસી. આથી રાજા રાણી પર ગુસ્સે થઈ ગયો અને ફક્ત લાડુ ખાઈને ઊભો થઈ ગયો. રાજા બ્રહ્મદત્તે રાણી વતી મહાદેવજીની માફી માંગી, પરંતુ મહાદેવજી તેના પર કોપાયમાન થઈ ગયા અને રાણીને દેશવટો દેવા કહ્યું. આથી બીજે દિવસે રાજાએ મહાદેવજીની આજ્ઞા અનુસાર રાણીને પહેરીએ લુગડે દેશવટો દઈ દીધો. રાણી ઘણું કરગરી, પણ રાજા ન માન્યો. છેવટે રાણી રોતી કકડતી ત્યાંથી ચાલી ગઈ. ચાલતા ચાલતા રાણી એક ગામમાં આવી પહોંચી. ત્યાં એક ઝૂંપડી પાસે ડોસીમાં રેટીઓ કાઢતા બેઠા હતા. ત્યાં જઈ રાણીએ તેમની પાસે પાણી માંગ્યું. ડોસીને દયા આવી અને તેણે પાણી પાયું તથા 2 દિવસ ઝૂંપડીમાં રાણીને રહેવા દીધી. પરંતુ એ 2 દિવસ દરમિયાન ડોસીથી સૂતર ઓછું કંતાવા લાગ્યું. તેના તાળ તૂટી જવા લાગ્યા. આથી ડોસીને આ સ્ત્રી પર વહેમ આવવા લાગ્યો અને તેને અપશુકનિયાળ ગણીને ત્યાંથી કાઢી મૂકી. રાણી બિચારી પોતાના નસીબનો વાંક કાઢતી ત્યાંથી ચાલી નીકળી. થોડે દૂર એક ઘાચણે પણ તેને આશરો આપ્યો તો ત્યાં પણ તેના પગલાથી ઘાણીમાંથી તેલ ઓછું નીકળવા માંડ્યું. આથી ઘાચણે પણ તેને જાકારો આપ્યો. આગળ જતા રાણીને એક માલણે આશરો આપ્યો, પણ ત્યાં તેના પગલા પડતા જ બગીચાના બધા ફૂલો સુકાઈ જવા માંડ્યા. આથી માલણે પણ તેને કાઢી મૂકી. રાણી અથડાતી કૂટાતી કૂવા પાસે આવી પહોંચી. તેને તરસ ખૂબ લાગી હતી. આથી ત્યાં ઊભેલી એક પનિહારી પાસે પીવાનું પાણી માંગ્યું. પેલી પનિહારી તેને પાણી પાવા ગઈ તો ગળો અચાનક તેના હાથમાંથી છટકી ગયો અને નીચે પડી ફૂટી ગયો. આથી પનિહારી રાણી પર ખીજાઈ ગઈ અને તેને પાણી પાયા વગર જ કાઢી મૂકી. રાણી બિચારી પોતાના નસીબનો વાંક કાઢતી ત્યાંથી પણ ચાલતી થઈ અને એક સાધુ મહારાજની ઝૂંપડી પાસે આવી પહોંચી. સાધુ મહારાજે તેને આશરો આપ્યો અને તેની પાસેથી સઘળી વાત જાણી લીધી. ત્યાર પછી તેને આશ્વાસન આપતા બોલ્યું, બેટી, આપણે વ્રત ન કરીએ અને બીજા કોઈ વ્રત કરતા હોય તેમાં ભંગ પાડીએ તો દુઃખ ન આવે તો બીજું શું આવે? ભલે આપણે કોઈનું ભલું ન કરી શકીએ, પણ કોઈનું બુરું તો ન જ કરવું જોઈએ. એ પછી સાધુ મહારાજે તેને 16 સોમવારનું વ્રત કરવાનું કહ્યું. તેની વિધિ પણ કહી સંભળાવી. રાણીએ વ્રત કરવાનું કબૂલ કર્યું અને શ્રાવણ માસ આવતા તેણે ભક્તિપૂર્વક વ્રત કર્યું. આથી મહાદેવજી તેના પર ખૂબ પ્રસન્ન થયા અને રાજાને સ્વપ્નમાં દર્શન દઈ કહેવા લાગ્યા, હે રાજન, તારી રાણીએ મારું વ્રત પૂરું કર્યું છે અને તે સારી રીતે ઉજવ્યું પણ છે. આથી હું એના પર ખૂબ પ્રસન્ન થયો છું. માટે તું હવે તેને મહેલમાં તેડી લાવ. મહાદેવજીની આજ્ઞા થતાં જ રાજા તો રાણીને શોધવા નીકળ્યો. ફરતો ફરતો રાજા સાધુ મહારાજની ઝૂંપડીએ આવી પહોંચ્યો. તેને જોઈ રાણી ખૂબ ખુશ થઈ અને સાધુ મહારાજની ઓળખાણ આપતા બોલી, મહારાજ, આ મારા પતિદેવ છે. તેઓ મને તેડવા આવ્યા છે, માટે મને ઘરે જવાની આજ્ઞા આપો. સાધુ મહારાજે રાજાનો સત્કાર કર્યો અને રાણીને વિદાય આપતા કહ્યું, બેટી, હું તને આ મંત્રેલા જળની લોટી આપું છું. તે જળ તું જેના પર છાંટીશ તેનું દુઃખ તરત દૂર થઈ જશે. આ સાંભળી રાજા રાણી ખૂબ ખુશ થઈ ગયા. ત્યારબાદ તેમની રજા લઈ ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા. રસ્તે જતા તેમની સામે પનિહારી મળી. રાણીએ તેના ફૂટેલા ગળા પર પાણી છાંટ્યું તો તરત ગળો હતો તેવો થઈ ગયો. રાણીએ તેને આ બધો પ્રતાપ મહાદેવજીનો છે એમ કહી 16 સોમવારનું વ્રત કરવા જણાવ્યું. એ પછી આગળ ચાલતા ઘાચરનું ઘર આવ્યું. રાણીએ તેની ઘાણી પર મંત્રેલું જળ છાંટ્યું. આથી ઘાણીમાંથી તેલ નીકળવા માંડ્યું
આ જોઈ કાચળ ખૂબ ખુશ થઈ. રાણીએ તેને પણ 16 સોમવારનું વ્રત કરવા કહ્યું. આગળ જતા બગીચો આવ્યો. ત્યાં રાણીએ બગીચામાં મંત્રેલું જળ છાટ્યું તો મુરઝાયેલા ફૂલો ફરી પાછા ખીલી ઉઠ્યા. આથી આખા બગીચામાં સુગંધ પ્રસરી ગઈ. રાણીએ માલવને પણ મહાદેવજીના પ્રતાપની વાત કહી સંભળાવી અને વ્રત કરવા કહ્યું. એ જ રીતે રાજા રાણી ફરતા ફરતા ડોસીની ઝૂંપડીએ આવી પહોંચ્યા. ડોસીના તાર વારંવાર તૂટી જતા હતા. આથી રાણીએ ડોસીના રેટિયા પર મંત્રેલા જળનો છંટકાવ કર્યો. તેમાંથી લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા. રેટિયો ફરી પાછો ચાલવા લાગ્યો. આ રીતે દરેકનું દુઃખ કરતા રાજા રાણી મહેલમાં આવી પહોંચ્યા. રાણીએ આ પ્રસંગે આખા ગામને જમાડવાની ઈચ્છા કરી. આથી રાજાએ આખા ગામમાં ઢંઢેરો પીટાવી પોતાને ત્યાં જમવા આવવાનું સૌને આમંત્રણ આપ્યું. સાંજે સૌ નગરજનો જમવા પધાર્યા. જાત જાતના પકવાન જમ્યા પછી સૌ વિદાય થયા ત્યારે રાજાએ રાણીને જમી લેવા કહ્યું. તેના જવાબમાં રાણીએ કહ્યું કે મારે એક વખત જમવાનું છે અને તે કોઈ ભૂખ્યાને મહાદેવજીની વાર્તા સંભળાવીને પછી જમવાનું છે. માટે ગામમાં કોઈ હજી ભૂખ્યું હોય તો તેને બોલાવો. રાજાએ સિપાહી મારફત ગામમાં તપાસ કરાવી તો એક સુથારના ઘરમાં સાસુ વહુ વચ્ચે ઝઘડો થવાથી સાસુ ભૂખી રહી ગઈ હતી. એ અતિ વૃદ્ધ હોવાને લીધે કાને પૂરું સાંભળી શકતી ન હતી, આંખે પૂરું જોઈ શકતી ન હતી. રાજાના સિપાહીઓ ડોસીને માનભેર પાલખીમાં બેસાડીને મહેલમાં લઈ ગયા. ત્યાં રાણીએ તેમને એક પાટલા પર બેસાડતા કહ્યું, માજી, હું તમને મહાદેવજીની વાર્તા કહી સંભળાવું છું. તમારે વચ્ચે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ બોલતું રહેવાનું. એ ભલે એમ કહી ડોસીમાં કાને હાથ ધરી વાર્તા સાંભળવા લાગ્યા. ડોસીને વાર્તા સંભળાય કે ન સંભળાય તો પણ તેઓ મોટેથી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ બોલ્યા કરતા. આમ જાણીએ અજાણીએ વારંવાર પ્રભુનું નામ લેવાથી ધીરે ધીરે ડોસીના કાનની બહેરાશ જવા માંડી અને આંખોમાં તેજ આવવા માંડ્યું. ડોસી કાને સાંભળતા, આંખે દેખતા થયા. ડોસી તો આ જોઈ ખુશ થયા અને બરાડી ઉઠ્યા. વહુ બેટા, આ શું ચમત્કાર થયો? હું તમને સ્પષ્ટ જોઈ શકું છું અને તમારી વાતો પણ સાંભળી શકું છું. ડોસીની વાત સાંભળી રાણી ખુશ થયા અને તેમને કહેવા લાગ્યા કે આ બધો પ્રતાપ મહાદેવજીના વ્રતનો છે. તમે આ વ્રતની વાર્તા ભક્તિપૂર્વક સાંભળી તેનું આ પરિણામ છે. ડોસી મનમાં વિચારવા લાગ્યા કે જો માત્ર વાર્તા સાંભળવાથી આટલું ફળ મળતું હોય તો વ્રત કરવાથી કેટલું બધું ફળ મળે. આમ વિચારી ડોસી ઘેર આવ્યા અને વહુ દીકરાને સઘળી વાત કહી સંભળાવી. આથી તેઓ પણ ખુશ થયા અને તેમણે 16 સોમવારનું વ્રત કરવાનો નિર્ણય કર્યો. રાજા રાણીએ ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું. ત્યારબાદ શંકરની કૃપાથી તેમને ત્યાં કુંવર અવતર્યો. તે મોટો થતા તેને રાજગાદી સોંપી દઈ રાજા રાણી વનમાં જઈ ભગવાન શંકરનું તપ કરવા લાગ્યા. જેમ રાજા રાણીને ભગવાન શંકર ફળ્યા તેમાં વ્રત કરનાર સૌ કોઈને ફળજો. ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસની તથા વર્ષ દરમિયાનની આવી જ અન્ય વ્રત કથાઓ સાંભળવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ. હરિઓમ તત્સત.